ગોરી પ્રમુખ 8 રૂપિયા 11,000 એમને પણ વિનંતી કરું કે આપ પણ મંચ પર ઉપસ્થિત થાવ। શૈલેષભાઈ ગોરી પ્રમુખ 8 રૂપિયા 11,000 એમના તરફથી મળે છે, તાળીઓના નાદથી વધાવો। અને આજે જેમની આપણે વાત કરી, જેમની આપણે અનુભૂતિ લીધી એવી શક્તિ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા, અને યા દેવી સર્વભૂતેષુ સંસ્કાર રૂપેણ સંસ્થિતા। અને આજે વાત કરીએ યા દેવી સર્વભૂતેષુ સત્સંગ રૂપેણ સંસ્થિતા। રવિવારની વારાવાળી બહેનો તરફથી રૂપિયા 51,000 નું દાન આવે છે, તાળીઓના નાદથી એ બહેનોને આપણે વધાવી લઈએ દોસ્તો। કેમ કે માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં કાળી ના હોય તો કોઈ પણ પ્રકારના પ્રસંગનું તમે આયોજન ના કરી શકો। માં સરસ્વતી જેમના થકી આપણે સાંભળી રહ્યા છીએ, પૂજ્ય બાપજીના સ્વમુખેથી આપણે માં સરસ્વતીની વાણી સાંભળી રહ્યા છીએ। માં લક્ષ્મી જે દાતાઓએ આ કાર્યક્રમને સફળ કરવા માટે પોતાનું કંઈ ને કંઈ યોગદાન આપ્યું છે, એટલે માં લક્ષ્મી છે। અને માં કાળી એટલે જે શિસ્તતાથી સ્વયંસેવક રીતે અહીંયા કામ કરી રહ્યા છે, એ તમામ સ્વયંસેવકોની અંદર રહેલી તાકાત છે। જે યંત્રો વાજિંત્રો વગાડી રહ્યા છે, એ તમામ કલાવૃંદો જેમણે પોતાનો યન મન અને ધનથી કંઈ ને કંઈ શક્તિ સ્વરૂપે અર્પણ કરી રહ્યા છે, એમાં કાળીના આશીર્વાદ છે। એટલે માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં કાળી સ્વરૂપ આ બહેનોને એકવાર તાળીઓના નાદથી વધાવો, જેમણે 51,000 નું દાન વારા પ્રમાણે આ સરસ મજાની ગૌ ભક્તિ ગૌ શક્તિની અંદર અર્પણ કર્યું છે। દોસ્તો, આપ જે ખુરચી પર બેઠા છો, એમ કહેવાય બાપજી એવું કહેતા હતા કે જળમાં અને તળમાં બધે જ પ્રભુનો વાસ હોય। તો આપણે કદાચ કથાનો કોઈ ક્ષણ ચૂકી જઈએ, પણ જે ખુરશી ઉપર આપ બેઠા છો એ ખુરશી નિર્જીવ છે, અને એ આ કથાની કણે કણને પળે પળને વાકેફ છે। એ ખુરશીને આપ ઘરે લઈ જઈ શકો છો। જેમને પણ આ ખુરશીઓ ઘરે લઈ જવી હોય, પ્રસાદી સ્વરૂપે એ કાઉન્ટર પર પોતાનું નામ નોંધાઈ શકે છે। આપ સેવાની અંદર બેઠા છો, આપ સહકારની અંદર બેઠા છો, આપ સાથ અને સમર્પણના ભાવની અંદર બેઠા છો, ત્યારે કદાચ આપણા ઘરે ખુરશીની જરૂર ના પણ હોય, પણ 2 ખુરશી લઈ જશો તો 2 નવા મહેમાન ઘરે આવશે। આ ભાવનાને આપણે સમજીએ, આ ગૌ ભક્તિને આપણે સમજીએ, અને આજે બધા જ ઘરે જાવ એ પહેલા જેમને પણ જરૂરિયાત હોય એ દિલીપભાઈને ત્યાં કાર્યાલય પર આ ખુરશીની નોંધ ચોક્કસપણે આપ કરાવજો। દાતાઓનું સન્માન એટલા માટે આપણે લઈએ છીએ કે જેમનાથી અનેક લોકોને પ્રેરણા મળે, જીવન જીવવાની રાહ મળે, દાન આપવાની વાત મળે, દાનની સમજૂતી મળે, અને ગૌ ભક્તિ ગૌ શક્તિ ગૌ આરાધનાની અંદર પોતાની ગૌ શક્તિને અર્પણ અને તર્પણ કરવાની એક વાત મળે। અને એટલા માટે આપણે આ દાનને આવી રીતે વચ્ચે જાહેર કરતા રહીએ છીએ। આપણે જેમને સાંભળવા એક લહાવો છે, વધારે 18 પુરાણને એક સાથે ભેગા કરી અને શોર્ટકટ વેથી જે અનેક પ્રકારના પ્રકલ્પો અને સંકલ્પોને આપણે સિદ્ધ કરી બતાવી રહ્યા છે, એવા બાપજીને આપણે સાંભળવા છે। વિનંતી કરું બાપજીના ચરણોની અંદર કે આપ શરૂઆત કરો અને ફરીવાર સૌ ગૌ ભક્તોને ગૌ શક્તિ ગૌ આરાધનાની ગૌ ગંગાની અંદર લીન કરો। વિનંતી કરું પૂજ્ય બાપજી, વંદે ગૌ માતરમ। એ ભાઈને પણ તાળીથી વધારો છો। ધન્ય તમારા માતા પિતાને, ધન્ય। રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે। હાલો હાલો, 1 મિનિટ લઈશ। જેમણે હમણાં વાત કરી સેવા સહકારની ભાવનાથી સમાજને માટે સમાજને સાથ અને સહકાર આપે છે, એવા ધનજીભાઈ બોટાદ અગ્રણી બિલ્ડર તરફથી રૂપિયા 51,000 નું દાન આવે છે, તાળીઓના નાદથી વધાવો। અને એટલા માટે જ બાપજી કહેવું પડે કે વેદ વગર મતિ નહીં, વેદ વગર મતિ નહીં, અને ગાય વગર ગતિ નહીં। તાળીઓથી આ ભાવ અને સંકલ્પને વધાવીએ અને ફરીવાર ભજન કીર્તન સાથે આ ગંગા ગૌરૂપી ગાય પ્રયાણની અંદર લીન બનીએ। વંદે ગૌ માતરમ। રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે। સાંજ સવારે, બીક પછી કોની અમારે। આ દુનિયા દો રંગી વાલા, જેમ તેમ બોલે। દુનિયા દો રંગી વાલા, જેમ તેમ બોલે। દુનિયાના લોકો વાલા આવે એમ બોલે। દુનિયાના લોકો વાલા આવે એમ બોલે। એ વાતો બધી તું જાણે, બીક પછી કોને અમારે। વાતો બધી તું જાણે, બીક પછી કોની અમારે। એ કોઈ નથી મારું આરે દુનિયામાં, કોઈ નથી પ્રભુ મારું આરે દુનિયામાં, કોઈ નથી પ્રભુ
પ્રભુ મારું આરે જગતમાં કોઈ નથી પ્રભુ મારો આરે જગતમાં. એ આવ્યો હું તો તારા દ્વારે બીક પછી કોને અમારે આવ્યો હું તો તારા દ્વારે, બીક પછી કોની અમારે. આ દુનિયાના લોકો જેમ તેમ બોલે હે હરી પ્રેમ તેમ બોલે, આ દુનિયાના લોકો વાલા ફાવે એવું બોલે દુનિયાના લોકો વાલા આવે એમ બોલે. એ લાજ મારી તારા હાથે બીક પછી કોની અમારે એ વાલા આજ મારી તારા હાથે, બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે પછી કોની અમારે. બીક પછી કોની અમારે પછી કોની અમારે. બોલીએ ગૌ માતા ઓલા બધા શાંતિથી બેઠા છો એની ખોજ મને ખુશી છે. આજે ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. મેં કાલ તમને રામ જન્મની શુભકામના આપી હતી, પણ આજ મારા પરમાત્મા 12 વાગે પ્રગટ્યા હતા. એની કથા પણ હવે આવી રહી છે 5 મિનિટમાં. પણ હું તમને પ્રાર્થના કરું કે આપણે કથા ક્યાં ચાલતી હતી જરા મને યાદ અપાવશો, કારણ કે અભણ માણસોને ભૂલી જાઓ તો મને યાદ અપાવશો વાલા. કોઈ બોલજો આમાંથી કોઈ કથા આપણે ક્યાં સુધી ક્યાં મૂકી હતી તો કોક તો બોલો વાલા. હું જાણું છું તમે બહેરા નથી, કોક બોલો બાપ. ક્યાં આવ્યા હતા જિગ્નેશ દાદા આપણે? હે માઇકમાં બોલો હમણાં હું બેરો છું. ધુંધુકારી શાબાશ. તો કથા ચાલે છે, આખું ગામ ભેગું થયું. 7મા દિવસે ધુંધુકારી બહાર આવ્યો દેવતા બની. એ કેવી કથા કરી હશે કે ભૂતમાંથી પ્રેતમાંથી પિતૃ દેવ બની ગયા. આનું નામ કથા. એમાં લોકવાર્તા નહોતી આવતી, એમાં શેર શાયરો નહોતી આવતી સાહેબ, એમાં દુનિયાદારીની વાતો નહોતી આવતી સાહેબ. કારણ કે આ વ્યાસગાદી છે. આના ખોળામાં બેસીને એનું લખેલું બોલાય. તમે ફાલતુ વાતો કરો તો એ શાસ્ત્રોનું અપમાન છે, કારણ કે તમે એને માથે ઉઠાવી અને તમે પોથી કહો છો. આપણા જીવનની પોથી ખોલવા માટે આ પોથી મૂકી છે, અને આ જીવને ઈશ્વર તરફ વાળવા માટે. મને સ્વામિનારાયણ સંપ્રદાય બહુ ગમે, સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય, કે ઈશ્વર તરફ લઈ જાઓ. કોઈ ધર્મની નિંદા નથી, પણ જે સાચું હોય તે કહેવું પડે સાહેબ. આપણે તો એકવાર મંદિરમાં જઈએ છીએ, બીજા ધર્મના માણસો 5 વાર પોતાના મંદિરમાં જાય છે. ગમે એવો ધંધો હોય બજારમાં ખૂટો મૂકી દે સાહેબ. એમાં એકતા કેવી છે. અને જ્યારે એના કોઈ ધર્મગુરુ બોલતા એક માણસ ઊભો ન થાય, ત્યારે આપણા ધર્મમાં કેવું છે, મરજી આવે ત્યારે હાલતો થાય, મરજી આવે ત્યારે બેસતો થાય, મરજી આવે. અને આ સાચું તમે અત્યારે અમૃત પી રહ્યા છો સાહેબ. અમારા કોઈ ખીચાની વાત નથી, શાસ્ત્રોની વાતો છે, અને ઈશ્વરે કરેલી વાતો છે, ઈશ્વરે સંતોને બતાવેલી વાતો છે, સંતોએ લખેલી વાતો છે. તમારી મારી જેવા નહીં. 1-2 જણા નાસ્તિક પિક્ચર ઉતારી દે અને તમે એને પકડી રાખો, એવી આ કથા નથી. કે તમારા ધર્મની મજાક કરે અને તમે એની સાથે ચડી જાઓ, એ કથા નથી. આ જે તમારા ધર્મની નિંદા કરે સાહેબ, કોઈ એવું મંદિર નથી, એવી કોઈ સંસ્થા નથી જે ધર્મના કાર્ય ન કરતા. તમે શું કરો છો? તમે કોને ખવડાવ્યા? ક્યાં વાપર્યું? તમે એક ધર્મને તમે બેજિત કરી, ધર્મનો નામથી
કરોડો રૂપિયા ઉતાર્યા અને લોકોને નાસ્તિકવાદમાં શીખવાડ. તમે શું દુનિયાને આપ્યું સાહેબ? તમે સમાજને કંઈક આપો સાહેબ. આ દેશ તમારી પાસે આશા રાખે છે, કંઈક આપો. ગાય તમારી પાસે માંગે છે કે તમારી માં છીએ. અમે આમ ટળવળીને મરી જઈશું તેનું અમને દુઃખ નથી, પણ તમારું શું થશે? મને મારનારા પાપી નથી, તમે પાપી છો, મને છોડો છો. મને તમારા ખીલે રાખો, ચાહે બળદ હો ગાય હો. એનો અવાજ છે, ભાગવત વાંચો. અને એ ધુંધકારી કહેશે, હે મારા જન્મભૂમિના લોકો, આ ભાગવત તમે સાંભળી, મેં સાંભળી, મારી સામો જુઓ. મેં એવા કોઈ પાપ નથી જો કર્યા ન હોય, પણ મેં ધ્યાનથી સાંભળી, મેં મારું જીવન બદલું, તમે બદલજો. અને એને દેવતાઓ લઈ ગયા ત્યારે ગોકર્ણએ કીધું, આ બધાએ સાંભળીશ. આના માટે કેમ વિમાન નહીં? વિમાન આવે છે સાહેબ, અને કદાચ આવી જાય તો અમે કેટલાક જવા માટે ત્યાં છે. હું તો ના પાડું, કારણ કે મારે હમણાં તલ્લી કથા છે પાછી. આ પૂરી થાય એટલે તલ્લી પૂરી થાય એટલે કેનેડા કથા છે, કેનેડા પૂરી થાય એટલે કિશોરભાઈ લંડન કથા છે. મારી ટિકિટ કરી નાખી છે એને કેનેડા અને લંડનની. એટલે હું તો ના પાડું. તમે કોઈ તૈયાર થવાનો તો કેવું હું આજે વાત કરું ભગવાનને? છે કોઈ? મરવું કોઈને ગમતું નથી સાહેબ. ડોશીમાં બોલે 4 છોકરા છતાંય શાંતિ નહીં. હે ભગવાન મને લઈ લે, હે ભગવાન મને ઉઠાવી લે. એમાં એક માણસ આવ્યો, માજી શું કરો છો? કે જો આ બળ્યું જિંદગી, 4 છોકરા કોઈ કામના નહીં, આ સાણ ભેગું કરીને સાણા થાપીને વેચીને ખાવ છું. તો હું તમને લેવા આવ્યો છું. કે તમે કોણ? કે તમે રોજ બોલાવતા હતા ને, હવે મને ઈશ્વર લઈ લે, હવે તો મરી જાય તારું, હું મૃત્યુ છું, તમને લેવા આવ્યો. કે મારે નથી આવતો, ટોપલો ચડાવવા બોલાવ્યો. લે પેલા ટોપલો ચડાવી દીધો. મરવું કોઈને નથી ગમતું, પરાણે મરવું પડે સાહેબ. કોઈને મરવું નથી ગમતું, મરવું પડશે. તમને ટાઈમ નથી તમારા માટે, પણ મરવા માટે ટાઈમ કાઢવો પડશે. પાડોશીનું નહીં ચાલે. તમે એમ નહીં કહી શકો આજે આને લઈ જાઓ કાલે આવજો, નહીં. માટે સમય કાઢો, ઈશ્વર માટે સમય કાઢવો પડશે. સમય નહીં મળે. અને ગામને બીજી વાર કથા સંભળાવી સાહેબ. બધાનો ઉદ્ધાર થયો. જો મરેલાને શાંતિ મળતી હોય તો આપણે જીવતા છીએ. અને પોતાના ભાઈનો ઉદ્ધાર કર્યો એટલે એનું નામ ભાગવત પડ્યું. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ, ત એટલે ત્યાગ. આનું નામ છે ભાગવત. શ્રીમદ ભાગવત પરમહંસો કી સંહિતા. પિતૃના લીધે જરા પિતૃ બહુ રાજી થાય ત્યારે આવું સાંભળવા મળે. પિતૃની કૃપા હોય તો સાંભળવા મળે. આ શ્રીમદ ભાગવત ગૌ કથા છે, પહેલી ગાયની કથા છે. રામાયણમાં પણ ગાયની જ કથા સાહેબ. ભગવાન નહોતો આવતો, પણ જ્યારે રાજાને થયું કે મેં લગ્ન માટે મારા દીકરાનું મારું વંશ વધે એટલે લગ્ન કર્યા, કોઈ સંતાન નથી, અને પોતાના ગુરુના ઘેરે ગયા. આવો થોડી વાર માટે અયોધ્યા ચાલીએ. આજે ભગવાનનો જન્મ દિવસ છે. અવધપુરી રઘુ કુલે ચાલો અયોધ્યા, તનથી બેસો, મનથી ચાલો. અયોધ્યાના રાજા દશરથ, ઓ ભય ગલાને મોરે સૂતના. મારે છોકરા નથી, ક્યાં જાઉં, કોને કહું? ગૃહ ગયા તુરત મહિપાલા. શંકર ભગવાન કૈલાસ પર બેઠા બેઠા આ કથા કહે છે. સુખ દુઃખ ગુરુ અતિ સુનાઈ. નિજ સુખ દુઃખ ગુરુ હી સુનાઈ. વહી વશિષ્ઠ બહુ દી સમજાય. વહી વશિષ્ઠ બહુ દી
सब जाई ધરહુ ધીરજ હોઈ સુત ચારી धरहु હે રાજા દશરથ सुत चारी ત્રિભુવન વિભૂત ભગવતે ભયહારી त्रिभुवन विजेत भगत भयहारी ઓ સિંગી ઋષિ वशिष्ठ बुलावा श्रृंगी ऋषि वशिष्ठ बुलावा પુત્ર લાગે શુભ यज्ञ करावा पुत्र का शुभ यज्ञ करावा ઓ ભગતિ સહિત મુનિ आहुति दीनी भक्ति सहित मुनि आहुति दीनी प्रगटे अग्नि चरु कर दीने प्रगटे अग्नि चरु करने એ પ્રગટે અગ્નિ चरु कर दीने વાલા પ્રગટે अग्नि चरु कर दीने બોલી અગ્નિ નારાયણ ભગવાન કહેવાનો ભાવ દશરથજી અયોધ્યાના રાજા છે પોતાના ઘરે કોઈ સંતાન નથી 1100 રાણી હતી એમાં 3 મુખ્ય છે કૌશલ્યા કૈકેયી સુમિત્રા કોઈ સંતાન ન થયું ત્યારે ગુરુ પાસે ગયા શાસ્ત્ર કહે છે કોઈ દુઃખ આવી જાય ને કોઈ સંત કોઈ ગુરુ પાસે તમારા દુઃખની વાત કરો પણ તમે એને ખોટા ન પાડતા તમારા સ્વાર્થ માટે તમારા દિલ ખોલીને વાત કરો જે હોય સાચો સંત સાચો ગુરુ હશે એ તમારા હિતની જ વાત કરશે સાહેબ સંત એનું જ નામ છે જે તમારા હિતની વાત કરે સાહેબ સંત સ્વાર્થી ન હોય આપણને ફોહલાવે નહીં મીઠું મીઠું બોલીને આપણા ધનનો લાલચી ન કરે આપણી ખોટી વાવા ન કરે આપણા હિતમાં એ બોલે એ સાધુ સાહેબ એટલું તો હનુમાનને કહેવું પડે કે હે હનુમાન તો અમને એવો ગુરુ આપ ગુરુ બધાને જરૂર પડશે સાહેબ કદાચ તમે કહેજો મારે ગુરુ નથી તો બીજો જન્મ આપણે બંધન જ છે સાહેબ ગમે એટલા તમે ભણ્યા લખેલા હોય પણ ગુરુની જરૂર પડે સાહેબ એ કાગડો બોલે છે માન સરોવર પર બેઠો બેઠો તમે તો માણસો છો એ કાગડો કથા કરે છે અને દેવતાઓ પક્ષીઓના રૂપ લઈને આ કથા સાંભળે છે અને ભગવાન શંકર કૈલાસ પર બેઠા છે અને આ કથા કરે છે મેં તમને કીધું ને 3 જણાઓને સમજાવવા બહુ કઠણ છે પહેલું ઘરવાળું શંકર ભગવાને ગાયની કથા જગતમને સંભળાવી એને ન સમજમાં આવી શિવજી એક સંત પાસે લઈ ગયા કે ચાલો એ સાંભળે મહાત્માની પાસે આવે કૈલાસ છોડીને દક્ષિણ ભારત કર્ણાટક ત્રિપતિ બાલાજીની બાજુમાં ત્રિમલ પહાડ ઉપર અગસ્ત ઋષિ એના આશ્રમ પર આવીને કીધું શિવજીએ અમારા પત્ની છે અમે ગૃહસ્થી છીએ ગૃહસ્થીનો ધર્મ છે 12 મહિનામાં 1 મહિનો 15 દિવસ કોઈ તીર્થોમાં કોઈ તમારા ગુરુના આશ્રમમાં કોઈ આવી કથામાં કોઈ સત્સંગમાં કોઈ મંદિરમાં સમય કાઢવો એ સમય મરણ ટાઈમે કામ આવશે આ કૃષ્ણના શબ્દો છે બહુના જન્મ નામંતે જ્ઞાનવાન પ્રદીપિત મારા માટે સમય કાઢજો બાકી સમય તો તમને મરવાનો નહીં મળે जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से कुछ समय निकाल के प्रेम करना भगवान से જ્યાં સુધી જિંદગી મળશે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આપણને સમય નહીં મળે સમય કાઢો થોડો પ્રેમ ભગવાન સાથે કરો ઈશ્વર આપણને જે કર્તવ્ય આપ્યું છે એમાંથી કાઢો તમે જે કમાવશો 5% 10% ધર્માદો કરો કૃષ્ણ કહે છે થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે સાહેબ મોટા મોટો ભય મોત અને મોત કરતા મોટા મોટો ભય રીબાવું ખાટલામાં રોગથી શરીર દુખી થવું એનાથી મોટો કોઈ ભય નથી કૃષ્ણના શબ્દો ગીતા વાંચો થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બતાવે છે કજા કો રોક દેતી હે કજા માને મોત બાબા ફરીદ એક મુસલમાન ભાઈએ ગીતા લખી દિલ્હીમાં ચાંદની ચોકમાં અને પોતાના શિષ્યોને કહે છે કે આ હિન્દુનું શાસ્ત્ર આ હિન્દુની ગીતા બોલે છે કજા કો રોક દેતી હૈ સંભા દુઆ રોશનો કી ભલા મંજૂર હૈ તો ખિદમત કર કોઈ ફકીરો કી ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન
મારે જવાનું છે, તારે જીવવાનું છે. તને સમય મળે ને તારા પરિવારને લઈને આવો સત્સંગ ચાલતો હોય, કોઈ સંતો આવી કથા સંભળાવતા હોય, નિસ્વાર્થ હોય, પરમાર્થની કથા હોય તો જઈને સાંભળવી. અને ઈશ્વરે તમને આપ્યું હોય તો આવું કરાવવું. આ ચિઠ્ઠી આવી છે મારા ઘેરથી. દ્વારકા વાળાને કહીને આવ્યો તો કે યુવાન પેઢી બગડે નહીં માટે સંતોને લોલાવીને રોજ સત્સંગ કરાવજો, રોજ કથા કરાવજો. જેમ તમારે રોજ ખાવાની જરૂર છે એમ સત્સંગની આ જીવને બહુ જરૂર છે. સત્સંગ વગર જીવન નહીં સુધરે. ગમે એટલી યાત્રા કરો, ગમે એટલા પુણ્ય કરો, ધર્માદા કરો, એ આપણું કર્તવ્ય છે. પણ શાંતિ જોતી હોય તો સત્સંગ કરો. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. भगवान शंकर કહે છે આ કથા, આ સત્સંગ ભગવાનની કૃપા હોય તો સંભળાય છે સાહેબ, બાકી બધા નથી સાંભળી શકતા. શુદ્ધ દારા અને લક્ષ્મી તો પાપીઓના ઘરમાં પણ હોય. હરિની કથા અને સંતોનો સંગ તુલસી દુર્લભ દોય. સંતને કોઈ નાત જાત નથી હોતી સાહેબ. આ મંદિર 18 કોમનું છે બાપ. આ તમારું છે. હું તો મહેમાન છું. મને બોલાયો સાહેબ, કાલ જતો રહીશ. મારું કામ પૂરું થયું. મારું કામ મંદિર ચલાવવાનું નથી, કામ તમારું સાહેબ. તમે સમાજ છો, તમે મારા પરિવાર છો. હવે મારે મા બાપ નથી, મારું કુટુંબ નથી, છે પણ અમે ઘેર ન જઈ શકીએ. આ ધન અમે ઘરમાં ન આપી શકીએ. આ બંને મહાત્માઓ જવાન છે સાહેબ, એના પરિવાર છે પણ આ ઘેરે ના જઈ શકે. આ રૂપિયા ઘરમાં ના આપી શકે, તમારી સેવા કરી શકે પણ મા બાપ પાસે ના જઈ શકે. તમને કોઈ ન કે કાના કોઈ સગાવાલા મંદિરમાં ક્યારે આવ્યા, કોઈ કહેશે પણ નહીં સાહેબ. ન તો જવાન છે. જે કથા મેં તમને સંભળાવી એ ટુંડલા એક ડાકોનું ગામ, અને ડાકોના ગામમાં કથા સંભળાવી અને એના મા બાપે મને છોકરો આપ્યો. એને તાળીથી વધાવો સાહેબ. આ શિવગીર કોઈ મા બાપ આપે? આપી દીધો. અને આ મહંત તમારા કંથરિયા ધામનો યુવાન મેદાનમાં ખાટલો નાખીને સુવે સાહેબ. એસી કમરામાં નહીં. જીવન જુઓ તમારી હાથે. આ તમને એ સંભળી શકે મારું કામ નહીં, હું ફેલ થઈ ગયો સાહેબ. ગૌશાળામાં મને હલવાડી દીધો અને આમાં હલવાઈ. એ હર્ષદભાઈ જાણે, હર્ષદગીરી બાપુ જાણે. કહેવાનો ભાવ મારા બાપ, ઈશ્વરે તમને આપ્યું. જેને જરૂર છે એને મદદ કરજો મારા બાપ. ભરેલાને ભરશો નહીં, તો ઈશ્વર નારાજ થશે. ધર્મ એને જ કહેવાય. રામ કે છે પરહિત સરિસ ધર્મ નહીં. ભાઈ મારી પાસે સમય ઓછો છે, ને તો આ ચોપાઈ વેદના મંત્ર છે સાહેબ, હલબલાવી નાખે. બીજાને મદદ કરવી એના જેવો કોઈ ધર્મ નથી. જેને જરૂર છે એને મદદ કરો સાહેબ. ભગવાન એકનો નથી હોતો, બધાયનો હોય. એમ સાધુ એકનો ન હોય, બધાનો હોય સાહેબ. એમ ધર્મ એકનો ન હોય, બધાયનો હોય. ધર્મ તો એક જ છે, સનાતન ધર્મ સાહેબ. એની તમે જય બોલાવી શકો, બીજા કોઈ ધર્મની જય બોલાવો નહીં, કારણ કે બીજો ધર્મ જ નથી. બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય. બીજા કોઈ ધર્મની તમે જય બોલાવી શકો ને સેજ નહીં સાહેબ. એક જ ધર્મ છે, અને એ ધર્મને પાળવા શંકરે તમને ને બતાવ્યું કે મેં લગ્ન કર્યા, તમે કરો. પણ યાદ રાખો, મને જોઈને જીવજો. ગિરસ્તીનો ધર્મ છે. પોતાની પત્નીને લઈને ગયા, ગૌ કથા સંભળાવી. એમાં રામ કથા આવી ગઈ, ભાગવત આવી ગયું. ભગવાને ધ્યાનથી સાંભળી. જગદંબાએ સાંભળે નહીં. મહાત્માને કીધું તમે મને કથા સંભળાય, કંઈક માગો. શું આપું? કથા મફતમાં ન સંભળાય, ગૌશાળામાં મફતમાં ન જવાય ખાલી હાથે સાહેબ. માતા પિતાને પ્રણામ કર્યા વગર બહાર ન નીકળાય. આપણા ઈષ્ટદેવને હાથે લીધા વગર બહાર ન જવાય. તમારા ઈષ્ટદેવને બોલો, 1 રૂપિયા આયરો, 1 રૂપિયા મેરે સાથ ચલો, તમને મોતથી બચાવશે. કરી તો જુઓ સાહેબ. અમે આને સાથે લઈને ફરીએ. આ કોઈ રૂપિયા મૂકવા માટે નથી. શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ. અમારી શ્રદ્ધા છે. એને નવડાવીએ, ધોવડાવીએ, રોજ કપડાં બદલીએ, સવડાવીએ, ખવડાવીએ, બપોરે ખવડાવીએ, રાતે ખવડાવીને હુવાડીએ, એની સાથે વાતો કરીએ છે, એની સાથે બોલીએ. તમે કરો. મૂર્તિ બોલે છે સાહેબ. આપણે આ તો પાડોશીઓ નથી બોલતા, મૂર્તિ છે નહીં બોલે. તો મૂર્તિ બોલે સાહેબ. તમે વાત તો કરો. 1 લાખ તો સપનામાં બોલો છો.
ક્યારેક ભગવાન હાથે બોલો સાહેબ. આ બોલ છે, આ બોલ્યો છે ધ્રુવ સાથે, 7 વર્ષના બાળક સાથે, પ્રહલાદ સાથે, મીરા સાથે, કબીર સાથે, ગુરુ નાનક દેવ સાથે બોલ્યો છે. આ નરસિંહ મહેતા સાથે 52 કામ કર્યા. અને આપણે કહીએ મારું કામ તો નરસિંહ મહેતાનું રહેવા દે, બીડી તમાકુનો માવો તો છોડતો ને તારું કામ નરસિંહ મહેતા જેવું નહીં સાહેબ. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ભગવાને કીધું માગો. તમે મને કથા સંભળાઈ, મારે તમને શું આપવું? ત્યારે મહાત્માએ કીધું મારે તો કોઈ આગળ પાછળ છે નહીં પ્રભુ. આ જગતમાં ઈશ્વર બધું આપે છે પણ કોઈને ભક્તિ નથી આપતો. મને ભક્તિ આપો, મારે તમારી ભક્તિ જોઈએ છે, બીજું કાંઈ નહીં. મહાત્માએ માગ્યું. ભક્તિ કરતા કરતા છૂટે પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભગવાન જેની સામે ઊભો છે એની પાસે માગે. આપણે આવું માગીએ છીએ, આવું માગજો. જન્મો જન્મ બનું તારો દાસ, પ્રભુ એવું માગું છું. તમારા ભગવાન પાસે આ માગજો. તમારે બીજું માગવાનો કોઈ અધિકાર નથી. આ માગશો તો બધું આપશે. ભલે લાખો જન્મ મારે લેવા પડે, ભલે લાખો જન્મ મારે લેવા પડે, મને માનવ જેવો પાછો જન્મ મળે. હે ઈશ્વર, હે હરી, તારું નામ પ્રભુ દેવ માગું છું. મારા હાથે પ્રભુ તારી સેવા કરું. હે હરી, તારા દર્શન કરું. હું કોઈને હલકો ન સમજુ, કોઈનું અપમાન ન કરું. રાત દિવસ રટું તારું નામ, પ્રભુ એવું માગું છું. પાપોને યાદ પ્રભુ કરશો નહીં. હે હરી, મારા અવગુણ હૈયા ધરશો નહીં. મારા અવગુણ હૈયા ધરશો નહીં. શરણમાં રાખજો મારા નાથ, પ્રભુ એવું માગું. શરણમાં રાખજો મારા નાથ, પ્રભુ એવું માગું. શું મારો અંત સમય જ્યારે આવે,
ઋષિએ કહ્યું મારે કાંઈ જોતું નથી, ભક્તિ આપો. દુનિયાના લોકો તો તારી પાસે ભીખ માગે, નાના ભિખારી સારા કે બિચારા બહાર બેઠા બેઠા રૂપિયા 2 રૂપિયા માટે, પણ મોટા મોટા ભિખારીઓ તારા મંદિરમાં તારી પાસે ભીખ માગે, એનું મને બહુ દુઃખ છે. અગસ્ત્ય ઋષિ બોલ્યા માટે તમારા ચરણની ભક્તિ આપો. જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી સેવા પૂજા કરું, મારાથી થાય એટલી દેશભક્તિ કરું, ગૌ ભક્તિ કરું, માતા પિતાની સેવા કરું, સાસુ સસરાની સેવા કરું. આ ધર્મ છે આપણો. આ મહાત્મા શીખવાડે છે તમને ને મને. પાછો બાળ બચ્ચાદાર છે. તમને પેચોટી બહુ ખસી જતી હોય ને, આનું નામ લ્યો. વધારે ખવાઈ ગયું ને પસ્તુનો પેટમાં બહુ દુખાતો રહેતો હોય, આનું નામ લ્યો. અગસ્ત્ય ઋષિ લોપા મુદ્રા માતાએ નમા. પેચોટી ઠેકાણે. ગમે એવું પેટ દુખતું અખતરો કરી જોજો સાહેબ. આ મહાત્મા જેને ખોબામાં સમુદ્ર પીધો, જેની પાસે શંકર અને ભગવતી કથા સાંભળે, મહાદેવે સાંભળી ભક્તિનું વરદાન આપ્યું, જગદંબાએ સાંભળીની બંને આવે છે. માએ સીતાનું રૂપ લીધું, ભગવાનની પરીક્ષા કરી, ભગવાન ઓળખી ગયા. માં પતિ પાસે ખોટું બોલી, ભગવાને ત્યાગ કર્યો, પિતાને અગ્નિમાં બળી ગઈ, બીજા જન્મમાં પાર્વતી બની, ખૂબ તપસ્યા કરી, શિવ સાથે લગ્ન કર્યા. અને જ્યારે લગ્ન કરીને કૈલાસ પર આવ્યા ત્યારે જોયું મારા પતિ શાંતિથી બેઠા છે, અને એકદમ દોડીને આવી પ્રભુને પ્રણામ કર્યા. ભગવાને હાથ પકડીને બેસાડ્યા. માતાજીએ કીધું મને તમારી દાસી માનતા હો તો મને તમે કથા સંભળાવો. આગલા જન્મમાં મને યાદ છે, હું રૂપિયાવાળાની દીકરી હતું, ભણેલી. દક્ષ એટલે રૂપિયાવાળો માણસ, દક્ષ એટલે બુદ્ધિમાન, દક્ષ એટલે મિનિસ્ટર, દક્ષ એટલે સત્તાધીશ. એની દીકરી હતી. મેં તમારી સાથે દગો કર્યો. ભગવાનને, મા બાપને, સાસુ સસરાને, ગુરુને, સાધુ બ્રાહ્મણોનું અપમાન કરાય નહીં, અને મેં કર્યું. એનું પરિણામ મને મળ્યું. હવે એવી કથા સંભળાવો કે મારું જીવન સફળ થાય. અને શંકર સામે બેસી ગયા માતાજી, અને પહેલી કથા ભગવાનના જન્મની કથા. ભગવાન શું કામ આવે છે? ત્યારે ભગવાન શિવ કહે છે ગાય માટે આવે છે. આ જગતમાં 3 જણાને સમજાવવા બહુ કઠણ, શ્રીજી પણ ન સમજાવી શક્યા. બીજો કુટુંબી, એને સમજાવો બહુ કઠણ. આખી દુનિયા તમારા પગમાં પડતી હોય, પણ તમારો જ કુટુંબનો, તમારી જ જાતનો, આપણા જ સમાજનો, આપણો જ ભાઈ કહેતો હોય કે તમને ખબર નહીં આ શું છે, અમને ખબર છે. એ નહીં માને આપણને. કૃષ્ણ પોતાના કુટુંબને ન સમજાવી શક્યા. ત્રીજો પાડોશી. દુનિયા તમને પગમાં પડશે, પાડોશી તમારા વિરોધી જ હશે, ચાહે મંદિર હો ચાહે ઘર હો, એ વિરોધ જ કરશે તમારો. ભગવાન રામ પોતાના પાડોશીને ન સમજાવી શક્યા. કહેવાનો ભાવ, ભગવાન શંકર કહેશે જ્યારે ગાય દુખી થાય, બળદ દુખી. ગાય એટલે ધરતી, બળદ એટલે ધર્મ, ગાય એટલે આપણી માં, બળદ એટલે આપણો બાપ. ખાલી ગાયની સેવાની વાત નથી સાહેબ. ગાય રોવે છે, દીકરો પૂછે કેમ રડસમાં? મારા 3 પગ આ કસાઈએ કાપ્યા એટલે ને. માં દીકરો વાત કરે. રાજા પરિચિત સાંભળી ગયા. રાજા બહુ દુખી ગયો. અરે રે, મારા દેશમાં ગાયની આ દશા, શું કામ રડો છો? તમે કોણ છો? આ બળદને કોણે પગ કાપ્યા? ખાલી ગાય એકલી સેવાની વાત નથી, હું બંનેની સેવા કરું, મને બતાવો. ત્યારે કીધું કે આ માણસ. અને પરિસ્થિતિને મારવા ગયો. તેણે કીધું મને મારશો નહીં ભાઈ, મારવા તમારા કુટુંબને મારો, તમારા ગામના મારો, તમારી નાતના ને તમારા સમાજને મારો. એ વેચવા આવે છે, અમે લેવા નથી જતા. અમારો તો ધંધો છે. આ તમારી માં છે, મારી નહીં. મારનારને પાપ નથી, છોડનારને, વેચનારને, અને સમજે છે, જાણે છે, છતાં પણ એને બચાવતો નથી, એને પાપ છે. ગૌ હત્યા જેવું આ દેશમાં કોઈ પાપ નથી. જગદંબા બોલી છે, અને પાપ આખા સમાજને લાગે છે. સુનું સભા સબ સકલ મુનિંદા, जिनकी सुनी शंकर कर निंदा, હોય પાપ ગૌધાત સમાના. જેટલા બેઠા છે બધાને ગૌ હત્યાનું પાપ લાગશે, કારણ કે બધા જાણે છે. આવું જગદંબા બોલી છે, ખોટું લગાડતા નહીં. આ તો રામાયણમાં લખ્યું છે એટલે કહું છું.
અને શંકર ભગવાન આ કથા સંભળાવે છે. જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મ વધી જાય, પાપાચાર, અનાચાર, સમાજવાદી પોતાની જ ખેંચે, પોતાના જ પ્રાપ્તિ પથે, પોતાના જ ધર્મ તરફ, પોતાના જ સંપ્રદાય તરફ, પોતાની જ નાત તરફ ખેંચે, ત્યારે ધર્મને નુકસાન થાય છે. આ એક બનવા માટે કથા છે. મેં તમને કાલે કીધું તું, ફરી યાદ અપાવું, કદાચ તમને આ સુધી કોઈ નહીં કીધું હોય, સાંભળી લ્યો. હિન્દુ કોઈ ધર્મ નથી સાહેબ, કોઈ શાસ્ત્રમાં હિન્દુનું નામ નથી. હિન્દુ એકતાનું નામ છે. આ તમે બધા એક થઈને બેઠા ને, આ એકતાનું નામ હિન્દુ છે. બાકી ધર્મ તો આપણો સનાતન છે સાહેબ. ધર્મ એક જ હોય, ગુરુ એક જ હોય, માં એક જ હોય, ભગવાન એક જ હોય, ગંગા એક જ હોય, સૂર્ય એક જ હોય સાહેબ. એ બદલતા નથી. ઈશ્વરે જગત બનાવ્યું, સંસાર નહીં. ઈશ્વરે ભારત બનાવ્યું છે, એના ટુકડા આપણે કર્યા છે, ભગવાને નથી કર્યા. ભગવાને ભારત પાકિસ્તાન નથી કર્યું. ભગવાને આ તારું ખેતર, આ મારું ખેતર એ નથી કર્યું. એ જમીન બનાવી, આ ધરતીમાંથી, પાતાળમાંથી તમારા માટે ભૂંડ બની ગયો ભગવાન. અને પાતાળમાંથી ધરતી લાઈને કીધું, લ્યો આના પર રહેજો, આ તમારી માં છે, અને પ્રણામ કરજો, અને આ તમે ખાજો, ઘાસ ગાયને આપજો, બળદને આપજો, એની સેવા કરજો. એ તમારી સેવા કરશે. ગાયની બળદની આપણે સેવા કરતા હતા, એ આપણી કરતા હતા. એ નિયમ છે સાહેબ. અને રાજા ગાયને બચાવી ન શક્યો, એને આડું મોઢું કર્યું તો 2 મોત મર્યો, નાક કવડી ગયો, બધું પડી રહ્યું સાહેબ. કહેવાનો ભાવ, શંકર ભગવાન કહે છે, દશરથજી પોતાના ગુરુ પાસે ગયા, મારે ઘરે કોઈ દીકરો નથી. વશિષ્ઠે કીધું, બહુ યજ્ઞ કર્યા, હવે એક યજ્ઞ બાકી છે, ગાયના દૂધની ખીર. તું ગાય લાવ, ગાયની સેવા કર, અને એ ગાય રાજી થાય તો તારા ઘરે ભગવાન આવે. બાકી તું 1000 લગ્ન કર, 7 જન્મ સુધી તારા ઘરે દીકરો નથી. સાહેબ, દશરથજીએ 12 વર્ષ ગાયની સેવા કરી. અને એ પછી અગ્નિ નારાયણે કીધું કે ગાયના દૂધનો ખીરનો હવન કરો. અને વશિષ્ઠ મહારાજે સિંગી ઋષિને બોલાવ્યા છે, જેણે જિંદગી રાખી ગાયની સેવા કરી. એ ગૌ ભક્તને બોલાવ્યા, યજ્ઞ કર્યો, અગ્નિનારાયણ પ્રગટ થયા અને ખીર આપી, ગાયના દૂધની ખીર. કૌશલ્યાને, કૈકેયીને, સુમિત્રાને. કૈકેયીને ખોટું લાગ્યું કે હું રાજાની પહેલી રાણી છું, મને આપવી જોઈએ. સુમિત્રાને કેમ, કૌશલ્યાને કેમ? પણ એને ખબર પડી કે હું બોલીશ તો આંખે થઈશ. ઘણા લોકો આપણને ખોટા પાડવા માટે પોતે સાચા પડી જાય છે. અને કૈકેયીએ ખાધું નહીં, જેમ આ બાએ ફળ ન ખાધું ને ગાયને ખવડાવ્યું ને છોકરો થયો, એમ કૈકેયીએ ખાધું નહીં. એક સમળી આવી અને ખીરને લઈ ગઈ. ક્યારેક જાજો ત્રંબકેશ્વરની બાજુમાં નીલ પર્વત, હનુમાનજીની જન્મભૂમિ. આજ બી આંજની માતાના મસ્તક પરથી સિંદૂર આવે છે, અમારા કપાળમાં લાગ્યો છે. જુઓ, એ સિંદૂર કુદરતી આવે છે. હનુમાનની માં છે અંજની. તપસ્યા કરતા હતા અને હમળિયાના ખોળામાં પ્રસાદ નાખ્યો અને અંજનીમાં ખાઈ ગયા. અને રામ પહેલા હનુમાન આવ્યા. એટલે આપણે ચૈત્ર સુદ હનુમાનજીનો જન્મ દિવસ ઉજવીએ છીએ. બોલીએ હનુમાનજી મહારાજ. રામ પહેલા હનુમાન આવ્યા છે, પછી રામ આવ્યા ને ગયા, પણ હનુમાનજી હજુ ગયા નથી. એ સહેજ તમારી વચમાં બેસીને સાંભળે છે. કહેવાનો ભાવ, ત્રણેય રાણીઓને ખીર ખાધી. કૌશલ્યાએ અને સુમિત્રાએ અડધો ભાગ કર્યો, કૈકેયીને આપ્યો. કૈકેયી સુમિત્રાએ કૌશલ્યાએ ભાગના 2 ભાગ કરી માં સુમિત્રાને આપ્યા. ત્રણેય રાણી ગર્ભવતીથી. બરોબર ચૈત્ર સુદ 9મી તિથિ આજ આ તમે રામ જન્મ મનાવ્યો. આપણે રામને હિંચકાવ્યા. ગાયોની રક્ષા માટે રામ માનવ બનીને આવવાથી આ જ દિવસ. અને જન્મા નથી, યાદ રાખજો, ભગવાન જન્મતો નથી, ભગવાન મળતો નથી. કૌશલ્યાના મહેલમાં પ્રગટ્યા છે. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. બાળક બની ગયા. અને ભગવાન શંકર કૈલાસ પરથી કહે છે કે પ્રભુ પ્રગટ્યા છે. 9મી તિથિ મધુમાસ પુનીતા,
पक्षी अभिजित हरि प्रीता माझी दिवसी अति शीतल धामा मध्य दिवस अति शीतल धामा पावन काल लोके विश्रामा पावन काल लोक विश्रामा शीतल मंद सुरभि शीतल मंद सुरभि बहुबाहु हर शीत सूर्य संतन मन त्राहु हर शीत सूर्य संतन मन विप्र सुर धैनु सुर संत हित धैर्य सुर संत नील मनुज अवतार निज इच्छा नियमित कनु माया निज इच्छा निरमित माया बोलिए रामचंद्र भगवान बैठा बैठा 2 मिनट अवध में आनंद भयो जय हो राम लाल की कौशल्या को लालो भयो जय हो राम लाल की दशरथ को दुलारो भयो जय हो राम लाल की गायों को रखवालो भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की ब्राह्मण को दान दियो राम लाल की हीरा दियो मोती दियो और दियो पाल की सोना दियो चांदी दियो और दियो पाल की जय जय श्री रामचंद्र अवध के दुलारे अवध के दुलारे कौशल्या के प्यारे कौशल्या के प्यारे के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे बोलिए रामचंद्र भगवान की शंकर भगवान कैसे आज ना दिवसे भगवान चैत्र सुद नवमी तिथि भगवान प्रगट गाय माटे ए पार्वती गौ माटे भगवान આવે છે માં કઈ કઈને નિમિત્ત બનાવીને 14 વર્ષ સુધી ગૌ હત્યારાઓને માર્યા ઋષિઓના આશ્રમમાં જઈને ગૌની મહિમા સાંભળી ગાય અને ગાયોની રક્ષા કરી સાહેબ માને નિમિત્ત બનાવી અને કઈ કઈને કીધું માં તને ખબર નથી ગાય શું છે પણ જો મારા માટે તું કલંકિત થા વિધવા બની જઈશ તને બદનામી મળશે પણ જો મારી વાતને મારીશ ને હે માં હું આગલા જન્મમાં તારું દૂધ પીશ તારું ધાવણ ધાવીશ તને યશોદા બનાવીશ અને કઈ કઈ યશોદા બની ગઈ સાહેબ અને એ કૃષ્ણની માં બની રામ એ જ કૃષ્ણ સાહેબ ભગવાન એક જ હોય છે ગીતામાં કહે છે અર્જુન શસ્ત્રધારીઓમાં રામ હું છું યાદોમાં કૃષ્ણ હું છું દેવોમાં મહાદેવ હું છું પશુઓમાં ગાય હું છું સ્ત્રીઓમાં પવિત્રતા હું છું મનુષ્યોમાં રાજા હું છું વનસ્પતિમાં પીપળો હું છું જળાશયમાં સમુદ્ર હું છું માતા પિતાની સેવા સાસુ સસરાની સેવા પરમાત્માની સેવા ધર્મની સેવા એનું રૂપ હું છું આ રામના શબ્દો છે ગીતા વાંચો સાહેબ તો જાજુ ન કહેતા અંગદે કીધું રાવણને એ રાવણ પશુ ગાય એ પશુ નથી હનુમાન એ વાંદરો નથી મા બાપ એ મનુષ્ય નથી દેવ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તે તારી માનું ન માનું તારા બાપનું ન માનું તારા ભાઈનું ન માનું તારી બૈરીનું ન માનું હવે તને કોણ બચાવશે આ સોનાની લંકા તારી બળીને ખાક થશે અને કરી દીધી હનુમાને ખાક આ શરીર સોનાની લંકા સાહેબ અને અયોધ્યા બનાવ્યું હોય તો જે તમારો ધર્મ હોય કૃષ્ણ કહે છે મારે મરવાનું છે તારે જીવવાનું છે માટે મિત્ર સત્સંગ કરજે અને મારા બાળકોને લઈ તારા ઘેર લઈ જજે 7મા દિવસે દ્વારકા ડૂબી જશે મારા છોકરાઓ ન ખાવાનું ખાધું ન પીવાનું પીવું બધા વૈષ્ણવમાં બુડી ગયા અને સંતોનું અપમાન કર્યું સંતોએ શાપ આપ્યો તમારા કુળનો નાશ થાવ મારે મરવું પડશે હું નહીં મરું તો દુનિયા મને માનશે નહીં સંતોને માનશે નહીં ભગવાન મર્યા નથી સૌધામ ગયા છે પોતાની રીતે આના શરીરનો અગ્નિ સંસ્કાર નથી થયો રામનો કૃષ્ણનો આ દેહ ગયા છે કારણ કે તો ધર્મ માટે આવે છે તો વિશેષ ન કહેતા અહીં મારી વાણીને વિરામ આપું છું આગળની કથા આવતીકાલે આ શ્રીમદ ભાગવત કથા ગૌ માટે છે
ગાય માટે કેવલ છે કથા. તો આપે ખૂબ સમય કાઢીને પરમાત્માના ચરણમાં બેસી ગૌ કથાનું રસપાન કર્યું. તમે કથાને પીધી છે, કેટલા શાંતિથી બેઠા છો. મારી વાણીને રોકી દઉં ને તો એમ લાગે આ કોઈ નથી બેઠું સાહેબ. આખણા ઘરમાં બેહો, કેટલા શાંતિથી. આ શિપ્રાગીરીમાં તાકાત નથી, આ કથામાં તાકાત છે. તો મારી વાણીને વિરામ આપું અને ભાઈ શ્રીને બોલું, એ કંઈ કહે છે સાંભળજો જલ્દી જલ્દી. અને પછી આરતી કરીને પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં. આજ રામ જન્મનો પ્રસાદ છે, ફરાળ છે, બધા પ્રસાદ લઈને જાજો. બોલીએ ગૌ માતાની જય. સરસ મજાના ગૌ કથા ગૌ જ્ઞાન યજ્ઞની અંદર આપણે બધા એક સાથે લીન થયા. હમણાં જ મેં તમને વાત કરી, પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. અને પ્રસાદની અંદર આજે આપ બધા જાઓ કોઈ બેસજો ભાઈ હો, થોડી વાર આપણે હનુમાનજીને વિદાય આપીએ ને પછી ઊભા થજો. તમારી વચ્ચેમાં હનુમાનજી બેઠો છે, આપણે એને બોલાવ્યો સાહેબ. હનુમાન અજર છે, અમર છે, આપણી કથામાં બેઠા છે. એટલી કથાનું ફળ આરતી છે, માટે બધા બેસજો 2 મિનિટ ભાઈ. બોલો બાપા. આભાર આભાર. અહીંયા ઉપસ્થિત જેટલા પણ લોકો જે ખુરશી ઉપર બેઠા છે એ પ્રસાદીની ખુરશી છે. એ પણ આપ ઘરે લઈ જઈ શકો છો. કાર્યાલય પર દિલીપભાઈને પોતાનું નામ નોંધાવશો. આ ખુરશીઓ જેમણે આપણને અહીંયા વ્યવસ્થામાં આપી છે, એમણે ફ્રી ખુરશીઓ આપણને સેવાની અંદર વ્યવસ્થામાં આપી છે. આપ એમને સાથ સહકાર ચોક્કસપણે આપશો તો કોઈ યુવાનનો ઉત્સાહ વધશે. અને જેમણે આ સાથ અને સહકાર આપ્યો છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. કેમ કે માણસની ક્ષમતા પ્રમાણે માણસ આપે. અને ઋગ્વેદમાં કહેવાયું કે ઓછામાંથી અપાયેલું દાન એ સૌથી મોટું દાન છે. ત્યારે જે પણ વ્યક્તિઓ અહીંયા કંઈ ને કંઈ અર્પણ કરી રહ્યા છે, અર્પણનું તર્પણનો ભાવ ચોક્કસપણે માં ગૌમાત એને સાક્ષાત્કાર તરફ લઈ જશે. આ સત્યની વાત છે, આ સદ્ધર્મની વાત છે, આ સંસ્કારની વાત છે, આ સંવેદનાની વાત છે, આ સત્યની વાત છે. હાથે હાથે આ સંસ્કાર સાથે જોડાયેલા આ સાક્ષાત્કારની વાત છે. અને સાક્ષાત્કારની અંદર જ્યારે આપણે બધા બેઠા હોય ત્યારે હમણાં બાપજીએ કીધું એમ સૌ કોઈ આરતીની અંદર લીન બનીએ. આમંત્રિત મહેમાનો આ બાજુ સ્ટેજની જમણી બાજુ અને આમંત્રિત મહેમાનોના ધર્મપત્ની ઉપસ્થિત હોય તો એ સ્ટેજની ડાબી બાજુ ઉપસ્થિત થશે. સૌ કોઈ આરતીની અંદર જોડાશે. સજિંદા મિત્રોને વિનંતી કરીએ કે આપ આરતીની અંદર સૌ કોઈને લીન કરશો. આવતીકાલનો દિવસ એટલે કે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસની પ્રસાદીના જેવો દાતા છે એવા કંથેરિયા હનુમાન યુવા મિત્ર મંડળ જે આવતીકાલ પ્રસાદીના દાતા છે, તમે પ્રસાદી પણ નોંધાવી શકો છો. 3 દિવસનો કાલે આપણે ત્રીજા દિવસની પ્રસાદી આપણને અહીંયા ઉપસ્થિત થઈ છે. ઘણા મિત્રો, ઘણા દાતાઓ સાથ અને સહકાર આપી રહ્યા છે. આજે અનેક પ્રકારના પ્રકલ્પોથી આજે આપને બાપજીએ જોડ્યા. સંસ્કારો સાથે, સભાઓ સાથે, ચિંતનો સાથે વ્યવસ્થિત પોતાની વાતને સમાજની અંદર મૂકવા માટે ગાયના મહેમાને રામ જન્મ સાથે, ગાયના મહેમાને કૃષ્ણ જન્મ સાથે, ગાયની ગરિમાને દરેક ગ્રંથ સાથે જોડીને આપણને ગાયનો આ સરસ મજાનો મહિમા જ્યારે બાપજી સમજાવી રહ્યા હોય ત્યારે તાળીઓના નાદથી આપણે એકવાર બાપજીને વધાવી લઈએ. જેમના થકી આ સરસ મજાની ગૌગંગા, ગૌ અવતરણ અને ગૌ સાથે જોડાયેલી ગરિમા આપણા દિલની અંદર ઉતરી અને આપણું દિલ પણ ગૌ ભક્તિની અંદર લીન થઈ રહ્યું છે. ત્યારે બાપજીનો પણ ખૂબ ખૂબ આભાર. આરતીની અંદર સૌ કોઈ લીન બનીએ. વંદે ગૌ માતરમ. આરતી માટે આવો, ઉપસ્થિત થશો. એક તરફ ભાઈઓ, એક તરફ માતાઓ આવો. આજના દાતાઓ પણ આવો. કથાનું ફળ આરતી છે મારા બાપ. આવો 2 મિનિટમાં આરતી પૂરી કરી અને પછી પ્રસાદ લઈને જજો. અને ખુરશીવાળા ભાઈએ ખૂબ સેવા કરી છે, એનું ધ્યાન રાખી અને એને પણ ઉમંગ આવે માટે જેની ઈચ્છા હોય આ ખુરશીઓનો સાથ આપજો, લઈ જજો. તમામ દાતાઓ આવી જાઓ. જેમણે આજે સન્માન જેમનું મંચ ઉપરથી થયું, જેમને બાપજીના આશીર્વાદ મળ્યા, તમામ દાતાઓ મંચ ઉપર આવી જાઓ. આપ જ્યાં બેઠા છો ત્યારથી આજે રામનવમીની બાપજી આરતી છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. સૌ કોઈ ફ્લેશ લાઇટથી આરતીની અંદર જોડાવ. જેમની પાસે બધા પાસે મોબાઈલ છે એ સૌ કોઈ ફ્લેશ લાઇટ કરી અને આરતીની અંદર ડિજિટલ આરતી કરીએ રામનવમીની. આજે રાઘવેન્દ્ર સરકારનો જન્મ હોય, જેમના થકી આ દુનિયાના સંસારના નિયમો ચાલતા હોય, જેમના થકી ભક્તિ શક્તિના આરાધનાની વાત થતી હોય અને જેમના થકી સત્ય અને વચન રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, આ વાતને જેણે સમજાવી હોય એમનો આજે જ્યારે જન્મદિવસ હોય ત્યારે આપણે બધા ફ્લેશ લાઇટથી આરતીની અંદર જોડાઈએ. દાતાશ્રીઓ જમણી બાજુ પુરુષો અને ડાબી બાજુ સ્ત્રીઓ જોડાશે. આરતીમાં લીન બનીએ. વંદે ગૌ માતરમ.
કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજી ઉતારું રે તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણુ ચરણામૃત લેવા પ્રેમ પાય પખારું રે એ હરી સરયું જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું કેડે કટારી ધનુષ ધારી લઈને કાજલ પારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મોર મુકુટને પીળા પીતાંબર રાઘવને શણગાર એ હરી અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન્ય હોવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે શબરી થઈને સામે બેસું મીઠા બોલ જમાડું કાકનું નીલું રૂપ જ લઈને રાઘવને ઉલમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે એ પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું શરણ તમારું મંગલ મૂર્તિ રામને જોઈને મન હી મન મુસ્કાવું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયજવંદે ભવં ભવાની સૈતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાધિકારિણે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ બોલ ગૌ માતાની ભગવાનને આરતી આપશો અને પછી આપ આરતી લેશો ભગવાનના ચરણોમાં પ્રણામ કરીએ રામનો પ્રાગટ્ય દિવસની આપણે આરતી કરીએ આગળની કથા આવતીકાલે બધાએ પ્રસાદ લઈને જવાનું છે પ્રેમથી ભાવથી બોલો બોલો ગૌ માતાની ભારત માતાની ગંગા માતાની સ્વામિનારાયણ ભગવાન રામચંદ્ર ભગવાન કી જય સદગુરુદેવ ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય બોલો ભાઈ सब संतो કી જય ओम नमः પાર્વતી પતે હર હર મહાદેવ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે બધા ભાઈઓ બહેનો સ્વયંસેવકો ભાઈઓ બહેનો ખાસ બધા થોડી સેવામાં રોકાય અને જેમને ખુરશી લેવાની હોય તેઓ કાઉન્ટર ઉપર પોતાનું નામ નોંધાવે. હાવ એકદમ રિઝનેબલ કિંમતમાં, હાવ અડધી કિંમતમાં આ સેવામાં આપે છે.